ચાલો ગાઈઝ, તો સૌથી પહેલાં તો હરેક મિત્રોને જય હિન્દ. અત્યારે દુબઈની અંદર સૌથી વધારે ખરાબમાં ખરાબ સમય ચાલુ છે દુબઈનું. કેમ? અત્યારે જે છેલ્લા 50 વર્ષમાં જે દુબઈએ ઇમેજ અત્યારે પોતાની ઊભી કરી હતી ને, એ ઓલમોસ્ટ બરબાદ થઈ ગઈ ભાઈ. કેમ કે દુબઈએ અત્યાર સુધીમાં 50 વર્ષ પોતાના હોમી દીધા કે ભાઈ સારી છબી ઊભી કરો દુનિયાના લેવલ ઉપર. દુનિયાની અંદર અત્યાર સુધી દુબઈની જેટલી પણ ઇજ્જત હતી ને, એ ઘણી ખરી ઈરાને ઉડાડી દીધી. અને દુબઈનું હું તમને ઘણા ખરા ડાર્ક સિક્રેટ કહું ને, આ દુનિયાના જે મોટામાં મોટા અને માસ્ટરમાં માસ્ટર માઇન્ડ હોય ને, એ લોકો આવા દેશોની અંદર મીટિંગ કરે અને પાકિસ્તાન અને ભારતનો સંબંધ કેવો રહેશે ને, ભારત પાકિસ્તાન હોય તો પણ ભલે, અમેરિકા ઇન્ડિયા હોય તો પણ ભલે, રશિયા ચાઇના હોય તો પણ ભલે, રશિયા ઇન્ડિયા હોય તો પણ ભલે, આ બધા દેશોના રિલેશનશિપ કેવા રહે, ભારત ઉપર ક્યારે કવડો મોટો અટેક કરવો, આ બધાનું પ્લાનિંગ છે ને મોસ્ટ ઓફલી આવા દેશોની અંદર થાય. દુબઈ ઇઝ અ સેફ હેવન, બટ અત્યારે નથી રહ્યું, પહેલા હતું. દુબઈની અંદર અત્યાર સુધીમાં જેટલા પણ આતંકવાદી ઘણી જગ્યાએ હુમલા થાય છે ને, એની મિટિંગો ઘણી ખરી દુબઈમાં પણ થાય છે ભાઈ. દુબઈ ખરાબ દેશ નથી, પરંતુ દુબઈની જે પોલિસી છે ને, એ પ્રમાણે મોસ્ટ ઓફલી લોકો જેટલા પણ વોન્ટેડ હોય ને, મતલબ કે પ્રોફેશનલ ક્રિમિનલ, વૈશ્વિક લેવલે જે લોકો એકદમ ખોટા લોકો હોય, ખરાબ લોકો, આખી માણસાઈને બરબાદ કરવા માટે જે લોકો જન્મા હોય ને, એ પ્રકારે જેની માણસાઈ હાવ ભ્રષ્ટ થઈ ગઈ હોય, એ લોકો આવે દેશોની અંદર મિટિંગ કરે. દુબઈ જેવા દેશની અંદર, દુબઈની અંદર તમે ક્રાઇમ ન કરી શકો, પરંતુ દુનિયાની અંદર ક્યાંય ક્રાઇમ કરવો છે ને, એના પ્લાનિંગ તમે દુબઈની અંદર કરી શકો. આ વસ્તુ છે. દુબઈની અંદર તમે કોઈ પણ પ્રકારનો ક્રાઇમ ન કરી શકો. 12 કલાકની અંદર તમને ઓન ધ સ્પોટ તમે જ્યાં હશો ત્યાંથી પકડી લે દુબઈ વાળા, બરોબર? દુબઈની જે કાંઈ સરકારી ઇમરજન્સી જે કાંઈ એની યુનિટ આવતી હોય. પરંતુ દુનિયાની અંદર ક્યાંય પણ તમારે મોટામાં મોટો અટેક કરવો છે ને, તો એની મિટિંગ ઓલમોસ્ટ 80% ચાન્સ છે કે ભાઈ એની મિટિંગ તમને દુબઈમાં જોવા મળશે. અને તમે અત્યારે મોસ્ટ ઓફલી ઘણા ખરા મૂવીઝમાં પણ જોવો છો કે ભાઈ દુબઈને ઘણી વાર તમને મિટિંગનું હબ બતાવવામાં આવે. ઘણા ખરા ઇન્ડિયન મૂવીઝ હોય તો પણ ભલે, અને ઇન્ટરનેશનલ લેવલે ઘણા બધા ઇંગ્લિશ મૂવીઝ હોય ને તો પણ ભલે, તમને ઘણીવાર દુબઈનું સીન બતાવશે. આ જે માસ્ટર માઇન્ડ મોટામાં મોટા ક્રિમિનલ હોય ને, એ મોસ્ટ ઓફલી દુબઈની અંદર મિટિંગ કરે કે ભાઈ કયા દેશ ઉપર ક્યારે કેટલો સમય કેટલા રૂપિયા ખર્ચાશે ને, કે ભાઈ અટેક કરવા માટે, આતંકવાદીનો કાંઈ પણ ભારતની અંદર હુમલો થાય ને, એની મિટિંગ ઘણી જગ્યાએ થાય ભાઈ. ખાલી દુબઈ નહીં, દુબઈ કરતાં પણ બીજા દેશો છે ભાઈ, યુરોપની અંદર પણ પ્લાનિંગ થાય આરામથી. કેમ કે ભારત દેશ આગળ વધે ને તો દુનિયાના ઘણા બધા દેશોને નુકસાન છે. ચાઇનામાં પણ પ્લાનિંગ થઈ શકે, પરંતુ સૌથી વધારે જે પ્લાનિંગની જગ્યા હતી ને, એ દુબઈ હતું અત્યાર સુધી. અને દુબઈની અંદર દુનિયાનો કોઈ પણ જગ્યાએ કોઈ પણ પ્રકારનું પ્લાનિંગ કરવું હોય ને, તો અત્યાર સુધી દુબઈને સેફ હેવન કહેવાતું. મોટામાં મોટા ક્રિમિનલો દુબઈની અંદર આવતા અને ત્યાં પ્લાનિંગ કરતા કે ભાઈ આ દેશને આ જગ્યાએ એટલા સમયે એટલી સેકન્ડે એટલો મોટો અટેક કરવાનો છે. 100 કરોડથી વધારે ખર્ચો થાય ને તો એનું પ્લાનિંગ ત્યાં થતું ભાઈ. 100 કરોડનો ખર્ચો કરવો, 1000 કરોડનો કરવો, જે કાંઈ કરવો પડે. ઇન્ડિયાને પાછળ ધકેલું છે 10 વર્ષ માટે, તો કઈ રીતે ધકેલવાનું ને એનું પ્લાનિંગ દુબઈમાં થતું ભાઈ. અને મોસ્ટ ઓફલી દેશોનું, એશિયાના દેશો વારે કઈ રીતનો સંબંધ રહે, યુરોપમાં કઈ રીતે રહે, ઇન્ડિયા અમેરિકા આ દેશોનો સંબંધ કઈ રીતે રહે, આના રિલેશનશિપ કેટલા મજબૂત કેટલા વીક રહે ને, આ બધાનું પ્લાનિંગ પણ ઘણું ખરું દુબઈમાં થાય. આ તમને જે ઇન્ટરનેશનલ ઉપર ઘણી બધી મિટિંગ બતાવવામાં આવે કે ભાઈ મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પ મળ્યા, તો આ માત્ર એક પ્રકારે નોર્મલ એક ચહેરા છે ભાઈ દેશના, ખાલી રાષ્ટ્રપતિ એ લોકો છે. પરંતુ દેશ માત્ર કોઈ પણ પ્રકારના પ્રેસિડેન્ટ અથવા તો રાષ્ટ્રપતિના આધાર ઉપર ન હાલતો હોય. હજારો લાખો કરોડો લોકોનું પ્લાનિંગ માસ્ટર માઇન્ડ ચાલતું હોય. ખાલી મોદીના આધાર ઉપર ભારત દેશ નથી ચાલતો. અજીત ડોભાલ છે, એસ જયશંકર છે, રાજનાથ સિંહ છે ભાઈ, હજારો લાખો કરોડો લોકો હોય દેશને ચલાવવા માટે. ખાલી મોદી એક ચહેરો નથી ભાઈ. મોદીનો વિરોધ અથવા તો સપોર્ટ નથી કરતો, એક રિયાલિટી કહું છું તમને. તમારી વિચારધારા તમને બતાવું છું કે ભાઈ આ રીતે વિચારો. કોઈ પણ દેશ રન કરે છે ને, એની પાસે હજારો લાખો લોકોનું માઇન્ડ સેટ કામ કરતું હોય. ખાલી મોદીજીની વિચારધારા ઉપર ભારત દેશ નથી ચાલતો ભાઈ. અગર એ રીતે ચાલતો હોત તો અત્યારે ટેરરિસ્ટ અટેક ઓલમોસ્ટ બરબાદ થઈ ગયા હોત, બધા ખતમ થઈ ગયા હોત. નથી થયા ભાઈ. હકીકતમાં જો અમેરિકા ડોનાલ્ડ ટ્રમ્પના હાથ ઉપર ચાલતું હોત, એના ઈશારો ઉપર, તો અત્યારે ઈરાનની યુદ્ધ ઊભું રહી ગયું હોત. ઊભું રહી છે ભાઈ? નથી ઊભું રહેતું. એનું સૌથી મોટું રીઝન આ. કેમ કે અમેરિકાની અંદર જે લોકો બેઠા છે ને મોટી કંપનીઓ લઈને, એ લોકોનો ફાયદો આ યુદ્ધ કરાવવામાં છે, નહીં કે ઊભું રાખવામાં. આ વસ્તુ હંમેશા યાદ રાખજો. અમેરિકા જે વસ્તુ બોલે છે એ વસ્તુ સાચી ન હોય દર વખતે. ઘણીવાર હાથીના દાંત તમે જોયા ને ભાઈ, દેખાડવાના અલગ હોય અને જે ખાવાના દાંત હોય ને એ પણ અલગ હોય, એ અંદર હોય, તમને દેખાય નહીં. આ વસ્તુ રિયાલિટી છે ભાઈ. આ દુનિયામાં જે વસ્તુ દેખાય છે એ છે નહીં, અને જે વસ્તુ છે એ દેખાતી નથી ભાઈ. આ વસ્તુ એકદમ સ્પષ્ટ છે. જે વસ્તુ દેખાય છે એવું કંઈ છે નહીં, અને જેવું છે એવું હકીકતમાં દેખાતું નથી ભાઈ. અમેરિકા અત્યારે યુદ્ધ વિરામ કરવા માગે છે, પરંતુ થતું નથી. કેમ? એના ઘરની અંદર ઘણા ખરા નુકસાન છે યુદ્ધ વિરામ થાય ને તો.
અત્યારે યુદ્ધ ચાલુ છે, અગર કોઈ પણ દેશ ગમે ત્યારે યુદ્ધમાં ઉતરે અથવા તો યુદ્ધમાં આવવાનો હોય ને તો સૌથી મોટો ફાયદો અમેરિકાને. અમેરિકાના હથિયાર સૌથી વધારે વેચાશે. અગર કોઈ પણ દેશ ગરીબમાં ગરીબ હોય ને તો પણ એ લોકો અમેરિકી હથિયાર ખરીદવા માટે તત્પર રહેશે. કેમ?